બરોડાથી યશવંતભાઈ શાસ્ત્રીજી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે એમને હું વિનંતી કરીશ કે પ્રસંગને અનુરૂપ 2 મિનિટ આપનું વક્તવ્ય આપશો. હરિઓમ. હરિઓમ. કૃષ્ણ કનૈયા લાલ કી, ધરણીધર ભગવાન કી, सनातन धर्म की, अपने अपने मात पिता गुरु महाराज की. नमः पार्वती पतये हर हर महादेव हर. આજે નવા ગામમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં આવવાનું થયું. અમારા પૂર્વ શ્રદ્ધેય મિત્ર પ્રવીણભાઈ ભગત, જેમણે આ દિવ્ય સેવા યજ્ઞ નવા ગામની ધરતી પર પ્રારંભ કર્યો. આ નવા ગામની ધરતી સાથે મારે પણ એમના કારણે આવવા જવાનો સંબંધ થયો છે. તો જોરદાર એક વખત આ ધરતીના સન્માનનીય ભક્તો માટે આપણે તાળીનો નાદ કરીએ. તાળી તો મહાદેવને વાલી, તાળી તો મહાદેવને વાલી. અને જય જય બોલો ને દિનેશભાઈ, જય બોલવાથી તો પાપ નીકળી જાય. અહીંયા હમણાં મેં જય બોલાવી, પરંતુ બધા જય બોલી જ નથી એકતા, કારણ કે મનમાં ઘણી બધી અમૂજણો ચાલે છે. અને જ્યાં સુધી મનમાં અમૂજણ ચાલતી હોય ત્યાં સુધી જય જોરથી ન બોલી શકે. જય બોલવાથી શું થાય? પાપ નીકળી જાય. જય બોલે તો પાપ નીકળી જાય. અને નીકળીને ક્યાં જાય? જે જય ન બોલે એને ત્યાં. એટલે જય જોરથી બોલજો. પરમાત્માની જય બોલવામાં કોઈ પણ જાતનો લોભ ન રાખશો. પરમાત્માની ભક્તિ કરવામાં ક્યારે પણ લોભ ન કરવો. પરમાત્મા તો એટલા દીન દયાળુ છે કે હર સમય હર પલ જીવાત્માની સાથે રહે છે. તો આપણે આ પંથકમાં તો આપણો પરમાત્મા અહીંયા સાંભળ્યો બેઠેલો છે, ધરણીધર ઢીમાવાળો. ધરણીધર ઢીમાવાળાની આપણે એવી જયનો નાદ કરીએ અને પરમાત્મા સુધી આપણો જય ઘોષ સંભળાય એવો આપણે પ્રયત્ન કરીએ. બોલો શ્રી ધરણીધર ભગવાન કી. હવે જયનો નાદ કંઈક સંભળાયો છે કે લાગ્યું કે કંઈક કથામાં આપણે આવ્યા છીએ. શ્રીમદ ભાગવત કથામાં આજે હું આવ્યો. પૂજ્ય વક્તાશ્રી આપણા પ્રફુલ્લાબેન, આમ તો જેવો દિયોદરમાં આવ્યો ને ત્યારે દિનેશભાઈને મેં ફોન કરીને કીધું, મેં કીધું બેન શ્રીને મારે પહેલાં મળવા માટે જવું છે. અગાઉ પણ એક વખત આવ્યો પણ મળી ન શક્યો, પરંતુ એમને પહેલાં હું રૂબરૂ મળવા માટે જાઉં. તો દિયોદર જઈ રૂબરૂ એમની મુલાકાત લઈ, શુભેચ્છા એમને આપી અને બહુ જ સુંદર શૈલીથી, અત્યારે તો હજી સાંભળી નથી, હજી કથા એમની થોડીક હું સાંભળીને જઈશ, પરંતુ પહેલાં અગાઉ સાંભળેલી કથા બહુ જ સુંદર શૈલીથી અને મા ભગવતી ગાયત્રીને સાથે લઈને, વેદ માતા જેને કહેવાય એ વેદ માતાને સાથે લઈને એક જોરદાર તમે સમાજમાં બેન એક જ્ઞાન જ્યોતિનું કામ કરી રહ્યા છો. તે બદલ અમારી સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટ ગુજરાત આપનું હૃદયપૂર્વક અભિવાદન કરે છે. આજે આ ભગવત કથાના ખાલી 2 શબ્દ હું તો કહેવા માટે, આશીર્વચન આપવા માટે જ અહીંયા ઉપસ્થિત થયો છું. કથા બેન શ્રી કરી રહ્યા છે, પરંતુ આનું ફળ શું છે? આ ફળ સમજવા જેવું છે. આપણે 7 દિવસની કથા કરીએ, કથા શ્રવણ કરીએ અને ઘરે ગયા પછી પણ જો પરમાત્માનું આપણે 12 અક્ષરનું જો નામ નથી લઈ શકતા તો આપણી કથા વ્યર્થ જાય છે. માટે 12 અક્ષરનો મંત્ર જપ કરવો જરૂરી છે. એ 12 અક્ષર કયા કયા છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય. દરેક જણા બોલો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ 12 અક્ષર જે છે એ જે સિદ્ધ કરે, કથા શ્રવણ કરવાનો એ જ મહિમા છે કે તમે ભગવાનના નામનું કીર્તન સાંભળી, સત્સંગ સાંભળી અને તમે પછી મંત્રનો જાપ કરો. તો મંત્ર કયો છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ 12 અક્ષરના મંત્રમાં એટલો મોટો ચમત્કાર છે કે તમે જો એને 1.25 લાખ જાપ કરી નાખો તો તમારી મનની કામનાઓ સિદ્ધ થઈ જાય છે.
અને જો 24 લાખ મંત્રનો જો કોઈ જો સિદ્ધ કરી નાખે કોઈ બહેન અથવા ભાઈ, તો એ સ્વયં બ્રહ્મ બની જાય છે. બ્રહ્મ એટલે ભગવાનનું સ્વરૂપ બની જાય છે. આજે દુનિયામાં સનાતન ધર્મનો ડંકો ચારે બાજુ વાગી રહ્યો છે. સનાતન ધર્મની રક્ષા ખૂબ જરૂરી છે, અને સનાતન ધર્મની રક્ષા કરવા માટે જ આપણા ધર્મની રક્ષા જરૂરી છે. અત્યારે ગાયો જુઓ, આપણે માતા માતા કરીએ છીએ, પરંતુ ગાયને કોઈ કચરો ખવડાવે, ગાયને કોઈ લાકડી મારતો હોય ત્યારે આપણે એને રોકતા નથી કે અરે ભાઈ તું ગાયને કેમ મારે છે. આજે ખેડૂતો માટે પણ હું એક વાત કરું, અહીંયા બેઠા કોઈ ખોટું ન લગાડતા ભાઈ, પરંતુ બળદની અત્યારે દશા આપણે બધા ખેડૂતોએ ભેગા થઈને ખરાબ કરી નાખી છે. એ જ ખેડૂતોનો જે મહાપુરુષ કહેવાય, એ બળદ આપણને અન્નધન આપતો હતો. આપણી ખેતીવાડીમાં ખેડીને આપણને આપણા સંતાનોને બીજવારો આપણું અનાજ એ ભરપૂર કરાવતો હતો. આજે એ બળદની એટલી ખતરનાક દશા છે કે આજે તમે કોઈ પણ ગામમાં જાઓ તમને બળદ જોવા નહીં મળે. નંદી ક્યાંક ફરતા હશે તો એમની ખોટી દશા છે. આ બધું પાપ આપણું ભેગું થઈ રહ્યું છે. આ પાપમાંથી મુક્ત થવું જરૂરી છે. એક કવિએ કીધું છે, હે મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને, ભજ્યા નહીં ભગવાન હેત ધરીને, ત્યાંથી ખાસો જમના માર પેટ ભરીને, મટ રામ નામ સંભાર. હાજી દિનેશભાઈ, આ મનખા અવતાર છે ને વારે ઘડીએ નથી મળતો. આ 84 લાખ યોનિઓ છે. 84 લાખ યોનિમાં જીવાત્મા ફરતો ફરતો મનુષ્ય અવતારમાં આવે છે. અને મનુષ્ય અવતારમાં આવ્યા પછી જો માણસ જો માણસના કામ ના કરે ને તો એને માણસ ન કહેવાય, એને ઢોર કહેવાય, એને ગધેડો કહેવાય. અને માણસનું કામ કેવું છે, ગઈ પળ પાછી આ પળ વારે ઘડીએ ના આવે, ફેર ન આવે જી મનુષ્ય મૂર્ખ ગવાર. હા ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા જુગ 4 ફેરા ફરીને, માટે રામ નામ ભાર. હાજી એટલા માટે ધ્યાન રાખજો કે આ મનુષ્ય અવતાર છે ને વારે ઘડીએ નથી મળતો. જેટલી ગાયો મરે છે એ બીજા જન્મમાં માણસ થાય છે.